વખત બોલાઈશ બધાને જય શ્રી રામ કહ્યું. જય શ્રી રામ, 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 જય શ્રી રામ. આ બધા તમારો બધાનો સમય લઈને અહીંયા આજે આવ્યા છો તે માટે તમારા વેવાઈ શાંતિભાઈ અને એમના પરિવાર તરફથી હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આનો બધાને સમય તો હોતો નથી, દૂર દૂરથી પણ આવ્યા છો એટલે ખરેખર આત્મીયતા અને પ્રેમ દેખાય જ છે અને આવ્યા છો એ માટે ખરેખર આભાર એમના બધા તરફથી હું વ્યક્ત કરું છું. શાંતિભાઈને બી બહુ વધારે નથી કહેતો હું, પણ એલડી એન્જિનિયરિંગના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર દુબઈમાં જઈને સૌથી પહેલાં ઇલેક્ટ્રિકની લાઈનો ચાલુ કરેલી કે દુબઈમાં લાઇટ નહોતું પહેલાં, અને એમના ટીમ સાથે જઈ અને એમને દુબઈમાં પહેલું લાઇટ ચાલુ કરેલું. અને અહીંયા આવ્યા પછી બધી વાતોચીતો કરતા ઘણી બધી, અને એક શબ્દ એમનો મને બહુ યાદ આવે છે કે ઘણી વાર એ કુમારી માયદા તો કે એની માનું કે ઠોક બોલાવી દઉં એની માનું કે હું ઠોક બોલાવી દઉં નથી આમ કેમ નથી કરતો, આ કેમ આમ નથી કરતો, એટલે આમ વાતોચીતો કરેલા એકદમ જુસ્સાથી વાત કરતા હતા અને મને બી બહુ ગમતું હતું એમની સાથે. પણ સમય 20 વર્ષ અમારી સાથે રહ્યા અને ઘણા સારા વિચારો આપી ગયા. અને પરિવારમાં એમના શૈલેષભાઈ, અમારી દીકરી મનીષા અને ગ્રાન્ડસન દિવિત, 2 ડોટર્સ અલ્પા, અરે તો 2 ડોટર્સ એમની વિશા અને રૂહી, બધાને ખૂબ સારો પરિવાર મૂકીને આજે વિદાય લેશે એટલે એ બધાને માટે આપણને ખૂબ ખૂબ આનંદ છે. અને વધારે કંઈ કહેતો નથી. બીજું એક વસ્તુ બીજી એ કહેવાની હતી કે દૂરથી આવેલા મહેમાનો છે, શિકાગોથી આવ્યા છે, બીજે દૂરથી આવેલા છે, બધાને ભોજનની વ્યવસ્થા પેરાડાઇઝિંગ બેસ્ટ વેસ્ટર્નમાં કરેલી છે. તો પ્લીઝ મહેરબાની કરીને બધા ત્યાં ભોજન લઈને જજો બેસ્ટ વેસ્ટર્ન પેરાડાઇઝ પર. અને એ સાથે હું જય શ્રી કૃષ્ણ.